નમસ્કાર મિત્રો, તો આપણે જોવાનું છે પ્રોનાઉન્સ એન્ડ પ્રોસેસિંગ, જે સર્વનામ અને સંબંધવાચક સર્વનામ, જેની અંદર આપણે જોવાનું છે થોડા અહીંયા જોઈએ અંગ્રેજીના ગુજરાતી શું અર્થ થાય છે. જો તો આઈ એટલે હું, યુ એટલે તું અને તમે, હી એટલે તે અને નર જાતિ માટે વપરાય છે, પુરુષ માટે વપરાય છે. સી તે નારી જાતિ માટે વપરાય છે, જે સ્ત્રી માટે વપરાય છે. ઈટ તે નાન્યતર જાતિ માટે વપરાય છે. અને વી છે એ અમે, યુ તે તમે, જે તો તેઓ. અને અહીંયા આપણે જોઈએ તો જો પ્રથમ પુરુષ છે આઈ એટલે હું, મે એટલે મને, માય સેલ્ફ માય મારું, મારી મારો, જે અહીં અંદર આવે છે પ્રથમ પુરુષની અંદર આવે છે. હવે બીજો પુરુષ આપણે જોવા જઈએ તો યુ એટલે તમે, તું તમે, યુ એટલે તને તમને, યોરસેલ્ફ યોર તમારું, તારી તારું તમારું. હવે આપણે સમજ્યા. હવે ત્રીજો પુરુષ જોઈએ તો અહીંયા જોઈએ હી તે, હી એટલે તે, હિમ તેને, હિમસેલ્ફ. તો અહીંયા હી તેનું તેની તેનો, જેનો એક હવે આપણે જોઈએ અહીંયા સી તો તે, અને હર તેને, હરસેલ્ફ હર તેનું તેની તેનો. હવે આપણે અહીંયા જોઈએ કે ઈટ તો અહીંયા ઈટ એટલે તે, ઈટ તેને, itself it's તેનું તેની તેનું. તો આવી રીતે આપણે અહીંયા અંગ્રેજીના જે સર્વનામ અને સંબંધવાચક જે સર્વનામો છે તે એની અંદર આ ટેબલ જરૂરી તૈયાર કરવું જરૂરી છે. કારણ કે અંગ્રેજીની અંદર આ પહેલો પાયો મજબૂત કરવો જોઈએ. કારણ કે આ પ્રથમ પાયો કહેવામાં આવે છે, જેની અંદર આ છે તે અંગ્રેજીનો પ્રથમ પાયો છે, જેની અંદર આપણે એ એબીસીડી ની બધો જે બારસોડી જે આપણે કરતા હોય એ કરતા હોય છે. પણ એની અંદર જે આપણું ટેબલ છે, જે એને અંગ્રેજીને સમજતા અને કયા વાક્યની અંદર શું કહું એની માટે આ આપણે ટેબલ સમજવું જરૂરી છે. તમને ખબર છે કે આ ટેબલ સમજવું કેમ જરૂરી છે? કારણ કે સર્વનામ એકવચન અને બહુવચન જે કેવી રીતે કયા પુરુષ માટે વપરાય છે, કયા વસ્તુઓ માટે વપરાય છે, કયા સ્ત્રી માટે, કયા પુરુષ માટે, કઈ જગ્યાએ કેવો પ્રકારનો પ્રશ્ન પૂછવો, એના માટે આ ટેબલ જરૂરી છે. તો જોઈએ મિત્રો, તો આવું જ આપણે ઓનલાઈન ક્લાસીસ અને આપણા ઓનલાઈન વિડિયો આવતા રહેશે. અને આવનારી માહિતી માટે તમે અમારા YouTube પેજને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આપણા Insta પેજને પણ ફોલો કરતા રહેજો મિત્રો. જય હિન્દ, જય ભારત મિત્રો. આભાર.